ઉદાહરણ નંબર 4.10 એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચામાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો નંબર એ જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? બી શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? મિત્રો અહીંયા આપ્યું છે આર ત્રિજ્યા 12 સેન્ટીમીટર, પરિભ્રમણની સંખ્યા આપી છે 7. આ પરિભ્રમણ માટે લાગતો સમય આપ્યો 100 સેકન્ડ. આપણને શોધવાનું કીધું કોણીય ઝડપ ઓમેગા, રેખીય ઝડપ વી અને કેન્દ્રગામી પ્રવેગ એસી. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આપણને કીધું છે 7 પરિભ્રમણ માટે લાગતો સમય 100 સેકન્ડ છે. તો એક પરિભ્રમણ માટે લાગતો સમય જેને આપણે આવર્તકાળ કહીએ છીએ કેટલો થાય? તો આપણું સૂત્ર થશે ટી ઇઝ ઇક્વલ ટુ 100/7 સેકન્ડ. આપણે હાલ એનો કોઈ ભાગાકાર નથી કરવો, એમને એમ જ રાખીએ છીએ. હવે રેખીય ઝડપનું જે સૂત્ર છે એ લઈએ. તો રેખીય ઝડપનું સૂત્ર આપણું થશે વી બરાબર પરિઘ ભાગ્યા સમય, એટલે કે અંતર ભાગ્યા સમયનું સૂત્ર. એક ભ્રમણ થાય એટલે પરિઘ જેટલું અંતર કપાય ને એક ભ્રમણના સમયને આપણે આવર્તકાળ કહીએ. એટલે આપણે અહીંયા મળશે એક ભ્રમણનું અંતર પરિઘ જેટલું ભાગ્યા તે ભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ જેટલો. અહીંયા આપણે કિંમત મૂકીએ 2π × 12 અને ટીના બદલે 100/7 એટલે 7 ઉપર લઈ ગયા. આ બધાનું ગુણાકાર કરતાં અને સાદરૂપ ભાગાકાર કરતાં સાદરૂપ આપે એટલે 5.28 મળશે. તો આપણને જવાબ મળ્યો વી બરાબર 5.3 સેમી પર સેકન્ડ. હવે આપણે ઓમેગા શોધીએ તો ઓમેગાનું આપણે સૂત્ર ભણી ગયા થિયરીમાં 2π/T છે. એટલે કે 2π ભાગ્યા ટીના બદલે 100/7, 7 ઉપર લઈ જઈશું એટલે 14π/100 કરશું તો આપણને જવાબ મળશે 0.44 રેડિયન પર સેકન્ડ. આ આપણને જવાબ મળ્યો. આપણે બીજી રીતે પણ શોધી શકીએ છીએ મિત્રો કે ઓમેગાનું જે સૂત્ર છે ઓમેગા બરાબર V/R, આપણું સૂત્ર છે V બરાબર ઓમેગા ઇન્ટુ આર. આ સૂત્ર પરથી ઓમેગા બરાબર V/R મળશે. ત્યારે આપણે ઓમેગા શોધી છે એમાં વીની કિંમત 5.3 અને આરના બદલે 12 લખીશું તો આપણને મળશે ફરીથી 0.44 રેડિયન પર સેકન્ડ. આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. પહેલાં ઓમેગા શોધીએ અને પછી ઓમેગા અને આરની કિંમતનો ગુણાકાર કરશું તો વી મળશે, તો એ પણ આપણને 5.3 મળશે. એટલે બંનેમાંથી કોઈ એક પહેલાં આપણે શોધી શકીએ છીએ. હવે પ્રવેગની દિશાની વાત કીધી છે અહીંયા. તો આપણે જાણીએ છીએ કે અહીંયા પ્રવેગ એ કેન્દ્ર તરફ છે અને વેગની દિશા સ્પર્શકની હોય છે. એટલે આપણે એવું કહીશું કે પ્રવેગના સદિશની દિશા કેન્દ્ર તરફની હોય છે અને તે પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. એટલે કે એની દિશા કેન્દ્ર તરફ જ હોય દરેક વખતે. હવે એસીનું સૂત્ર છે આપણું V²/R. આ સૂત્ર પણ આપણે વાપરી શકીએ છીએ. અને બીજું સૂત્ર આપણું છે એસી બરાબર ω²R. એ પણ આપણે વાપરી શકીએ છીએ. બંનેમાંથી કોઈ એક જ લખવાનું આપણે. તો અહીંયા આવશે વીની કિંમત 5.3² ભાગ્યા આરના બદલે 12. જો આપણે આને સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને મળશે 2.34 સેમી પર સેકન્ડ સ્ક્વેર. આ થયું કેન્દ્રગામી પ્રવેગનું માન થયું. બરાબર છે. એની દિશા તો સતત કેન્દ્ર તરફની હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે બદલાતી હોય છે. હવે આ સૂત્ર પણ વાપરી શકીએ છીએ એસી બરાબર ω²/R. પણ આપણે બંનેમાંથી કોઈ એક જ રીત લખીશું. એ રીતે ઓમેગા શોધવા માટે પણ બંનેમાંથી કોઈ એક જ રીત લખીશું. બંને રીત લખવાની કોઈ જરૂર હોતી નથી. માત્ર અને માત્ર એક જ રીત લખીશું આપણે. ઉદાહરણ નંબર 4.9 સમક્ષ સ્થિતિ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો નંબર એ શોધવાનું કીધું બોલ માટે મહત્તમ ઊંચાઈ, તે જ સ્તરે પાછા આવતા માટે લીધેલ સમય, અને સી ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કર. અહીંયા આપણને શરૂઆતનો ખૂણો થીટા આપે છે 30 ડિગ્રી. પ્રારંભિક વેગ V0 આપે છે 28 મીટર પર સેકન્ડ. જીની કિંમત 9.8 મીટર પર સેકન્ડ. આપણને એ શોધવાનું કીધું છે HM મહત્તમ ઊંચાઈ. બી શોધવાનું કીધું છે તે જ સ્તરે પાછા આવવા માટે લીધેલ સમય એટલે કે ઉડ્ડયનનો સમય TF, અને ત્રીજું અંતર એટલે કે અવધિ R કીધું છે.
આપણે આ શોધવા માટે પહેલાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર એચ એમ બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. V0ની કિંમત મૂકી 28, એટલે 28નું સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 30 ડિગ્રી આપ્યો છે, એટલે સાઇન સ્ક્વેર 30 અપોન 2 ગુણ્યા 9.8 આપણને આટલી કિંમત આપેલી. હવે 28નો વર્ગ કરશું તો આપણને મળશે 784. સાઇન 30ની કિંમત 1/2 એનો વર્ગ કરશું ભાગ્યા 2 ગુણ્યા 9.8. આપણે આ બધાનું સાદુરૂપ આપીશું ત્યારે મળશે 9.89 મીટર, એટલે લગભગ 10 મીટર. એટલે આપણને HM મળ્યું 10 મીટર. મહત્તમ ઊંચાઈ થઈ 10 મીટર. હવે આપણે ઉડ્ડયનનો સમય શોધીએ. ઉડ્ડયનના સમયનું સૂત્ર છે TF બરાબર 2V0 સાઇન થીટા અપોન G. 2V0ની કિંમત 28, સાઇન 30ની કિંમત 1/2 ભાગ્યા 9.8. આ બંને ઉડી જશે, એટલે 28 ભાગ્યા 9.8 એટલે આપણને મળે છે 2.85, એટલે લગભગ 2.9 સેકન્ડ. તો ઉડ્ડયનનો સમય મળ્યો 2.9 સેકન્ડ. હવે અવધિ આરનું સૂત્ર છે R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન G. V0ની કિંમત 28 એનો વર્ગ વત્તા સાઇન 2 ગુણ્યા 30, એટલે આપણને મળશે 60 ડિગ્રી. અહીંયા સાઇન 60 ડિગ્રી મળ્યું, ભાગ્યા 9.8, એટલે અહીંયા 28નો વર્ગ 784 ગુણ્યા સાઇન 60ની કિંમત √3/2 ભાગ્યા 9.8. ત્યારે આપણને સાદુરૂપ આપીશું ત્યારે આપણને મળશે 69.28, એટલે લગભગ અવધિ મળે છે R બરાબર 69 મીટર, 69 મીટર મળે છે. આમ આપણે મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય અને અવધિ R શોધી શકીએ છીએ.